અને મારે તો આ કામ કરી હું તો કંટાળી ગયો. મારો છોકરો જેવો પાક્યો હા મને તો ખબર પડતી નહીં ને. એ આખા ગામમાં રખા કરે છે. મારા જેવો મહેનત કરાવતો નહીં. શું કરે ભાઈબંધ? શું કરે કે કેવું છે? મજા મજા. ખેતી કરો? ખેતી ખાઉં છું હું તો. આ વખત દાદા ખેતી કોઈ દમ નહીં હો. દમ નહીં. મારો છોકરો એવો પાક્યો હોય ને તો મને તો કયો માથે પડેલો મારો છોકરો. પણ તમે આ કામ નહીં રાખ્યો પેલા છોકરા. હવે કહીએ શું પણ કઈ દોષીએ એવું કહ્યું મારે તો. બાકી અમારો છોકરો જો ખાલી આકોટો કરે સણકો કરે બેસી જાય જગ્યા ઉપર હલે ના હલે. મારે તો બહુ બાજા પણ મારે કહું છું કે મારી દોષીએ મુझे ચડાયો હોય મારા છોકરાને તો. શું ડોશીએ મોઢા ચડા ડોશીએ તારી ઉંમર થી હવે અને હવે છે ને તારા કોમ ના થાય તારાથી છોકરાને થોડો વાકમાં રહેશ. નહીં માનતા હું કહું. જેમ કે છોકરા હે ને અત્યારે આ તો આ બધું તારે હાલણ છે. કઈ હાવ ખાટલે થાય એટલે છોકરો હગો નહીં થાય કારણ કે બીકમાં હશે તો હગો થાય. તમે જો મારું નુકસાન છે. ના ના તાર ખેતી હાવ કોઈ કોમની નહીં આ વખત કશું કોમની નહીં તાર ખેતી. હવે શું તમે હવે તો કંટાળો દવાથી નહીં જાઉં એવું. ના ના એ બધું ના કરાય એ બધું ના કરાય. ના હું તો અમને લખાયો મારે કહું છું. હારું બંધ થા તું બંધ થા તું હે ને મારો ભાઈ બનશે આવું ના હારું ના 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 હારું ના લાગે. કાઢો થઈ જા કાઢો રોવાનું બંધ કર તું. કાઢો થઈ જા બસ રોવાનું બંધ કર. મારા છોકરા એવા પાકે મારે કહું છું. પણ હું શું કઉ છું તને ડોહા તારી ભૂલ છે કહું તો છોકરાને આખો નહીં રાખવો વાકમાં રાખવો પડે. પણ હું તો વાકમાં રાખું પણ મારી દોષીએ મને મુझे ચડાયો મારે કહું છું. તારા ડોશીને એક વખત ધોકો લઈને પડી જાય તું એ. અહીંયા હું પડી જાઉં પણ હવે હું આવજો મેં હું પડ્યું એ તો વિચાર કરો. તારી વાત સાચી છે જો હું તો તારો ભાઈબંધ છું વર્ષોથી આપણી બે જૂના ભાઈબંધ છો એટલે મારે જીવ બોલે એટલે હું તારી જોડે 2-5 મિનિટ વાતો નો વિહમો કરવા આવું છું. લે હેડ સોયલે બે ચોકડી રિયાટી ના જવાનું હોય અમે આ બધું હારું વાનું થઈ જાય હો. શું કીધું? હારું હેડ. આખો દાડો હું ઘરે ખેતરમાં આખો દાડો મજા શું કર્યું હતા બાલ ને ફાલ ને આ દાઢી બાઢી આ બધું કર્યું આજો આ પેલા ખેતરમાં જતા રખડતા કંટાળો આવતો હતો. તું પૂળા વેચી મારે તારો કાકો મારશે. કાકો મારે તું જો ખાલી મારે થોડુંક લોન બોન થઈ કાકા ઉપર લોન કરાવે કાકા જાય આપણે જો અરે પણ બેહવા તો દે સીધી રીતે બે તું. હા બોલ આ શું લોન કોઈ કે હતું લોન કરાવી પડશે ને. અરે આ લોનો બોનો ચક્કરમાં ના પડાય. લોન કરાવી લોન કરાવી પડે તો સમજ્યા ના ખાવા પડે તું નેનો મારતી. કેટલાની કરાવી વળી તારે? જે થાય કાકા પર જે થાય કરાવી દેવી મારે તો હોક સાથે બધા લોનો કરાવી લે. પેલા એક જણો લોન કરાવી ફરતો તો એક જણો ગાડી લાવ્યો એક જણો ઘર લીધું તો મારો કોઈ કરો કે નહીં યાર. એ તો લાવો બધા તું એ કમાલ લા તને કોણ ના પડે. તું તો રોજ આ દારૂ પીપીને જોડે ઓમ કરે તો ભય પડે જો હવે જો. એટલે મારે એમ એવું છે કે મારે ખાલી દારૂ માટે લોન લેવી મારે પૂછું. અલા દારૂ માટે તો લોન ના લેવાય. ગઈ પડે ભાઈ ગઈ પડે. આ ખબર પડે તું જો નેનો પડે. હા એ સાચી વાત મને એનો પડે મને તો ખબર ના પડે પાછી.
તો દાઢિયા હાટ ના થઈ જાય કોઈ મોડો અમે જો સીધો બે. કોકોના જોડે ઝઘડો કરવો એ ઝઘડા કર્યા કે સોનો મને બેહી રે. તું તો ભાઈ ના તમે મારી નાખો હું આજે બેને. તું દારૂ લાવ માર માટે મેં તો દારૂ મંગાવ્યો દારૂ બારું કશું નહીં. હું તો જઉં તાર. બે તું એકલો. તારે જવું. જાઉં શું કહું આપણે આ સીબી ફાઇનાન્સ વાળાએ તો આપણને જબરો ટાર્ગેટ આપી દીધો. ટાર્ગેટ તો સાહેબે 4 થી 5 તો રોજ કે કરવાના ફાઇનાન્સ. પણ આ બધા અત્યારે આવી મોંઘવારીમાં લોન લે કોણ? આપણા કાકા ઉભા. એ તો સ્ટાફનો કાકા ઉભા. કાકા હા સીધી ફાઇનાન્સની લોન કરવી છે. લોન શાના પર? ગમે તે જમીન ઉપર, મકાન ઉપર, ગાડી ઉપર. કાકા બધું જોઈને કહેતો ને કે આજકાલના બહુ ખરું ભગત હોય. ખરું ભગત તો તમારે કોઈ એવો કોઈ પુરાવો કોઈ અમારે સીબી ફાઇનાન્સ કાર્ડ બતાવી દઈએ તમને. કાર્ડ બતાવો છો અને એના પર શું આપવાનું તમારે આઈડી પ્રૂફ કોઈ આવવાનું? આધાર કાર્ડ ખાલી. આધાર કાર્ડ બતાવો. હા રે જોઈ લો અમારું કાર્ડ. જોજો છોકરા બરોબર છે ને? હા બરોબર જ છે કાકા. હા બરાબર ને? હા તો એના માટે અમારે શું આપવું પડે? તમારું ખાલી આધાર કાર્ડ જુઓ. આધાર કાર્ડ ને બીજો કોઈ જમીન બોમીન કોઈ જમીન સાક્ષી જુઓ. હવે સાક્ષી ઘણા લાવશે છોકરા આપણા આપણે? કાકા પેલા મનુ કાકા હે ને હા એમને બોલાવતા આવું? હા તો બોલાવતા હતો. હું બોલાવી અને કેટલા દિવસ થાય હારી લોન? લોન તમે આજ કરાવો ને તો તમારે સમજો કે 2-3 દિવસની અંદર એપ્રુવલ આવી જાય. આવી જા. હા હા તો ડાયરેક્ટ ખાતામાં આવશો તો પછી કેશ આલશો? રોકડા આલશું. રોકડા. તો જા મનુ કાકા આપણે છે મનુ કાકા બૂમ પાડ બૂમ લઈને આવતો રે ફરોડ જા. બરાબર? અને ફાઇનલ થઈ જાય ને લોન? હા ફાઇનલ ફાઇનલ. હા ન તો જો મારું નામ તો ખબર છે ને? હા ના અમે તમને ખબર નહીં પણ મારું નામ તો કહું તમને. મારું નામ છે અમિતચંદ ઓપડો. અમીચંદ બરાબર? જો મારા અરફેટે આયા ને તો જે એટલું ધ્યાન રાખજો. બરોબર એટલે ફાઇનલ તમે કરીને આવતા હો લોન તો જ કહેજો. પણ તમારો બી હપ્તો એક બી ડાઉટ ગયો ને પછી તમે તમારે પેલી કંપની બહુ જો પેલી કરશે જે બી મકાન પર લો સીલ મારવામાં આવશે. કમ્પ્લીટ હપ્તો આવી જશે. બરાબર? ઓ બરોબર બાકી તમે એક હા. બે હપ્તા પેલા ચૂક્યા તો સીલ મારવામાં આવશે જે બી હશે કબજો હા કરી લેવો. બરોબર. ન તો મારા ઝપટે આવતા નહીં. જપે તો તમે ના આવતા હપ્તો ટાઈમ ટુ ટાઈમ ભરી દેજો નકર તમે પાહા તમને અમે તો જમા કરી લેવું. હા તો કરી લેજો બીજું હું નહીં કરો તો કાયદેસર કરી લેજો પણ અમારે કાયદેસર અમે કરી લેવું હપ્તો. બોલો એવું લાગે આ કાકો ગોડો લાગે. એટલે ગોમડિયા તો એવું રહેવાનું 19-20 રહેવાનું. હપ્તો બપ્તો ભરશે કે નકર પછી સાહેબ આપડી આપણે બચાવશે. જમીન ને પૂછી લઈએ ને જમીન આવો જમીન અમને જેવું હોય તો પછી સાક્ષીમાં કોક તો કરવું. સાક્ષી વાળાને આપડે ખગડદમાં આપડે બાંધવો પડશે. બાંધવો પડે. બરાબર? નકર તો આપડે સાહેબ આપણને નોકરીથી કાઢી મેલશે. ચો જાવ આવી મોંઘવારી. સાચી વાત છે. બરાબર ને? બરાબર. હા આયા કાકા મનુભાઈ. હા મનોભાઈ બોલો હા ભાઈ લોન માટે આયા છીએ. હા. તો શું લોન લેવાય? લેવાય પણ ચેક કરી લો પેલા બધું ચેક કર્યું છોકરાને બી ચેક કરાવ્યું. બરાબર? કેમ લોન લેવી છે? મારે થોડું દેવું થઈ ગયું છે. બરોબર? અને મારે આ જમીન ને બધું માટે થોડી લેવી છે લોન. હા લઈ લો લોન. હા તો હપ્તો ભરજો. હા પણ જમીન તમને માંગે તમારે જમીન રહેવું પડશે. હું રહું ખરા જમીન પણ તમે હપ્તો ભરજો. લોન માં તો કેવું હોય તમને તો આપણે ભરી દે હું કમ્પ્લેટ. તો હપ્તો ના ભરો તો આપણને લઈ જાય પોલીસ વાળા આવે. તો અમને તો પૂરે હું ચેલેન્જ આપી દીધું કે જો અમિત ચંદ નડ્યા ને તો ખાટલામાં પડ્યા. હા બરાબર. બરાબર કાયમથી મૂકી દઉં. 2 મિનિટ હો કાકા. હા હા તો આપણે ખાટલા પાડવાની વાત કરે. એટલે આ ગોમડી હશે એટલે રહેવાનું. આ તો આપણે ખાટલા પાડવાની વાત કરે. આપણે હપ્તો આ ચૂકી ગયા ને આપણે જીએ ને આરા ફેટાવો તો ચો જવાનું મારા બારા તો. એમને આપણે જમીન ને પકડીએ ને પેલા જમીન એવો માથા ભારે હોય તો જાવું આપણે બે. એ વાત સાચી પણ એનું કઈક કાગળ બાગળ લઈ કોઈ નહીં, તો આપણે લઈએ કાયદેસરની કાર્યવાહી કરશું. કાયદેસરની કરશું. હવે આપણે હું કહું આમાં હા બોલો. આ બાજુ તમારે લેવી જ છે ને લોન? મારે લેવી જ છે ફાઇનલ. જમીન હું રહું. આ જમીન લઈ લો. બરાબર? તમે ત્યારે હપ્તા ભરો કે ના ભરો કોઈ વાંધો નહીં. બધા થઈ ત્યાં- પડશે. હા તો ફાઇનલ છે પણ હવે પૂછી લે ભાઈ ફાઇનલ કાર્ડ આલ્યો છોકરો વાંચ્યું છે મને તો આપણે ઓછું માહિતી પડે છે. શું નામ ફાઇનાન્સ નું? CB finance. સીબી ફાઇનાન્સ કરી દીધા. બરાબર? હા તો હા તો કરી નાખો. કેટલા લાખની થાય છે? તો કરોડ 2 લાખની થાય. કરોડમાં ના, કરોડમાં મેડા કેટલા હોય એ ખબર હે? પોચ આવી ને મેદા લે પોચ આવી તમારે લેવાની કેટલી? જે આલે કરોડ આવે તો 5 કરોડ આવે. આપણે લોન જ લેવી છે ને બીજું શું લેવાનું છે? આ લઈ લો ને. આમ કોઈ બૈરું બૈરું મળતું તો બૈરાની બી લઈ લે લોન. આપણે ચો ભરવી છે. બૈરા લોન મળે છે? વાહ, એરી સ્કીમ ચાલે આવે ખબર હા. હે? બૈરા ઉપર લોન થાય. બૈરું મળે હપ્તા ઉપર તમને.
પણ એની સ્કીમ ચાલુ થાય કે તમે અરે 3 લાખ વાળી લોન ના હપ્તા ટાઈમ ટુ ટાઈમ ભરો ને હા. તાણે એની લોન થાય. અને એમાં તો સારી ફેસિલિટી છે કે તમે બૈરા હપ્તા ઉપર ભર્યું લો ને તો સારું નીકળે હપ્તા ભરવાના, ના નીકળે નહીં ભરવાના. કરીએ ને આપણે આ ભાઈના કદી લોન લઈ લઈએ પૂરેપૂરી, એટલે એક આપણે કમ્પ્લીટ આપણે સિરિયલ બતાવી દઈએ કે આ ભાઈ કાકો બરોબર છે, બરોબર. હવે બીજી વખત આપણે બૈરા પણ લોન લઈ લઈએ, હો કે પછી હપ્તા વાળા ખેંચી જતા લઈ જતા. હા તો એમ જ કરી હો. આપણે અમને શું બૈરાની લાલચ ચાલી એવી તો કોઈ લોન આવતી નહીં. પણ આ તો શું કે ટાઈમ ટુ ટાઈમ હપ્તા ભરાઈ જાય ને આપણે શું માથાકૂટ ના રહે, સમજે. બૈરા બધા ટાઈમ નહીં ભરે રહ્યા. ના ના બૈરા એમાં બૈરા નહીં ગોઠે તો હપ્તા ચોય ભરવાના. પણ આપણો તો બૈરા ઉપર લોન થાય હ. આ તો ખાલી એવી સ્કીમ મેળ દીધી કે એ લોકો ટાઈમ ટુ ટાઈમ ને પેલી બૈરાની લોન માટે હે ને ટાઈમ ટુ ટાઈમ હપ્તા ભરી દે. બરોબર. મારા ઓળખ્યાઓ કહેડા ત્યાં છોકરો છે તોય હજુ તો બીજી ડોસી લાવવાની વાત કરે. ઉંમર લાગ ક્યાં તોય કેમ કે હશે ડોસી માર થાચી છે, બરાબર. ડોસી જેવો કોણ ખાતું નહીં, બરોબર. લે તારા લે ભાવડિયાન છે હું આ ફલ્લી નાખી તું યાર. આપણું ગામ થયું હા માથા પારે અંદર કોઈ આવવાના હે નહીં. હા લઈ લો તમે કેમ કે જો અમે મારી ડોસી થાચી છે, બરાબર. પગે થાચી, હાથે થાચી છે, બરાબર. કોમ થાતું નહીં. એના કરતા બીજી ડોસી હોય આપણે લઈ લઈએ ને એક્શન ઓફર. હા લઈ લો બરોબર. અને હપ્તા નહીં ભરવા કે ખેંચી જતો ડોસી લઈ લો તમે જે મહિનો 2 મહિના કાઢ્યા એ ડોસી. લડો તો લઈ લો તાન લો. લોડો તો મનુભાઈ લોન લઈ લઈએ ને તમે જમીન થઈ જજો, બરોબર. બરોબર. હા અને બધું સમજતો કે સના પર લોન આલે છે, કેવી રીતે આલે છે, બરોબર. મને ઓછી માહિતી પડે છે એના અંદર. કેટલો હપ્તો હા એ બધું તમે પૂછી લેજો કે જમીન તમે છો, હું નહીં પડો તમારે થાય બધું, બરાબર. કાકા તમે શરમ આવો તો એમાં કાચી ઉપર લોન લો યાર. તો સના પર લઉં લોન? કોઈ જમીન બમીન ઉપર લો, તમે તો કાચી ઉપર લો. એટલે પેલા તો જમીન પર લેવાની ને, પણ જમીન ના હપ્તા પૂરા કરી અને પછી ડોસી પર લેવું, તાર કાચી પર. તો કાચી ને ઉઠાઈ જાય તો કાચી ના એ તો આલસી એક્શન ઓફર છે, ખાવાના ફોફા પડી જાય. એ તો વધો નહીં. તાર કાચી તો હાચવી લે. સાચવી લે. હા એ તો તાર કાચી ખબર માથા પારે છે. એવું ઉવ્વ. ખબર મને તમે મારેલા ને એટલે. લો લો શું જવાબ ભાઈ? હા વાહ. હા એટલે કાચી મારે કે આ મારે કાચી અમને હા, મારે એમ કે ગોઠવે હા. ના ના યાર એમ તો આવું કે ભત્રીજો એ તમારો તો શું જોવા આવે છે. કાચી તમને મારે એમ કે હે એટલે ના માં કઈ જોયો તો લ્યા? મેં તમને જોયા હતા એ તો એ બધી વાત જવા દેડો આપણે લોન લઈ લો તો હા, પછી ભાઈ ઉભા રહેજો આમનું આમ આવે ને ઘરમાં આવે કે નહીં આવતું કોઈ આવા હા હો હું લે, જમી બધું દઉં ચાલે છે મારું તો. હું જમી દઉં ને મને હેરાન કરશે આ તો અમને ના, ડોસી. ના 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 કર લે નહીં કરે થોડો હા થોડો આપણા ફાઇનાન્સ વાળા બોલાજો તો મારે ઉતાવળ છોડો. બોલાય લો. આવી જાય થઈ ગયું તમારું હા ફાઇનલ? ફાઇનલ થઈ ગયું બધું બધું નક્કી? બધું નક્કી. અને આ ભાઈ જમીનમાં? આ ભાઈ અમારા જમીન. બરાબર. લાવો તાર કર લાવજો. ફોર્મ ભરી દઈએ તમારો. હા તો ફોરમ ભરજો. અને તમારા આધાર કાર્ડ નહીં લાવ્યા હા એ સર આધાર કાર્ડ તો હું રાખું છું ભાઈ, ગીજામ રાખું છું. લાવો તમારી ફોર્મ બધું ભરી દઈએ. બરાબર. એટલે આમ કરજો કાયદેસરથી કરજો જે કરો, બરોબર. હા કાયદેસર કાયદેસર. તો તમે લોન ભરજો તો તમને પેલા બૈરા ઉપર લોન મળશે. હા એ તમને ડોસી exchange લેવાની જ offer છે મારે. અહીં એક્શન ઓફર છે ને એ રીજો. હા હા. હા તમારી જૂની ડોસી લઈ જાય નવી આલી જાય. એવું હોય. હા એવું હોય. એટલે આ ડોસી જૂની રહેવા દેજો ને. હા તો ભાઈ એમાં લોન ના હપ્તા વધી જાય પછી હા તો આપણે ભલે ઓફર તો આ અમે તો કરો પેલા. કેમ કે અમે મારી ડોસી તો થાચેલી જ છે એટલે બે ડોસી હોકો કોમ કરતી. કશો વાંધો નહીં. હા બે ડોસી કોમ ભલે કે પણ લડે નહીં અંદર અંદર નહીં લડે. એ તો આ હું એક- જોવાનું એક- પણ એક- મારે તો જાવું એકના ખેતરમાં રાખશું ને એકનું આપણે પેલા ઘરે બોલો રાખશું. બોલો એ બધું જા તો તમારું નામ બોલજો. હા લખો ભાઈ અમિતચંદભાઈ. આ રહ્યું, લો ભાઈ લખી દો તમારી રીતે. હા હા બસ અમિતચંદભાઈ એવું લખી દો. એ લખી દેશે મારી હપ્તા બપ્તા પૂછી લેજો હો અમે. એ તો બધું હા કેવી રીતે ભરવાના? વેરીફાઈ કરી લઈએ તમારું ખાલી. હા હા તમારું નામ? મારું નામ અમિતચંદભાઈ. બરાબર. અને તમારી જન્મ તારીખ? મારી જન્મ તારીખ 1/6/79. કેટલી ઉંમર થી તમારી? ઉંમર ઘણો તો 42-45 જેવી થઈ હશે નહીં ઘણો તમે રહ્યા છો. કાકાની ઉંમર થઈ ગઈ તો હજુ તો બીજી ડોસી લાવવાની વાત કરતા હતા હમણાં. હાલ તો કરો લોન કરીએ કોક કરી દઈએ. પછી કટ કરશું ત્યાં એટલે પણ ડોસી મળશે ખરી ને લોન ભર્યા પછી? આ લોન તમારી ભરાઈ જશે ને? હા. જો હપ્તા ચૂક્યા જ નહીં મળે. હું અને તમારી ડોસી થાચેલી છે. સેના ઉપર લેવાની, જો આધાર કાર્ડ તમારું ફોર્મ ભરાઈ હા. ગયું. સેના ઉપર લેવાની? જમીન ઉપર કે ઘર ઉપર? આપણે જમીન પર લઈ લઈએ, બરાબર. લઈ લો. અમે એક વીઘો આ લ્યો, પેલો વીઘો 2-3 વીઘા છે પડે રાખશું. હા તો જમીન પર લઈ લઈએ ભાઈ. જમીન ઉપર. હા બરાબર. આ રહ્યું ફોર્મ ભરાઈ ગયું. હા. હવે અમે આ રહ્યું તો ફાઇનાન્સ માં અમે સબમિટ કરાવી દઈશું. બરાબર. અને લોન સાક્ષીનો હજુ તો સહી કરાવવાની ને હજુ એમની. પણ તમારું ફોર્મ કમ્પ્લીટ થઈ ગયું. હા. અમે જ્યાં પૈસા હાલવા આવીશું ને તમને તાણે તમે શું કરજો ખબર હે? જમીનના જે તમારા કાગળિયા હે ને હા. એરા રાખજો જોડે. અમારે ચેક તો કરવું પડે કે હા. ભાઈ જમીન છે તમારું નામ. હા એટલે બધા 7/12 ના ઉતારણ છે બધું. હા, હા, બધું રાખજો. બરાબર. હા
લાવો, તમારું કોઈ પૂછવાની જરૂર નહીં ને અરે કોઈ ડોશીને પૂછવું નહીં યાર તાન. તમારું કોઈ આવતું નહીં જોજો અમારે એટલે મારું નામ જામીનમાં ફાઇનલ હો ને એટલે ભત્રીજા જોજો ધ્યાન રાખજો. એમાં ડોશીનું પૂછવાનું હોય. તમારું નામ મનુભાઈ મનોભાઈ બરાબર જન્મ તારીખ 184 બરાબર લો લો સહી કરો આમાં એટલે હું તો અંગૂઠો કરું ચાલશે ને? અંગૂઠો હારું અંગૂઠો કરી દેજો જો આવી સહી કરાય અંગૂઠો તો પેલું પેડ તો અમે ભૂલી હા ગયા રે આપણે પેડ ત્યાં કાકો જબરો સાતો તો લાવો પેન કાર્ડ લગાવો. લો હા કરો તા બસ તાન. આપણ ગોમડિયા વાળો છે હવે શેતર વાળો કોઈ ભણેલો ના હોય. ભણેલો તો તમારે ત્યાં ઠેલા લઈને ફરતો હોત. આપણો પેમેન્ટ તો આપણે સાહેબે કીધું કે આલી દેવાનું આલી દેવું કે બાચી રાખવું પછી આલવું આલી દઈએ સાત બાદ ઉતારાની બધું બાકી છે તો પેમેન્ટ કેવી રીતે આલી દેવું આપણે આલી દઈએ ના આલી દઈએ હેડો ને અમે એ તો ભરશે જ કા પેલી ડોસીની લાલચ છે એટલે ભરશે એ તો દોષની લાલચ છે પણ સાત બાદનો ઉતારો તો લેવો પડે કે કોઈને એ તો પછી આવતા જતા લઈ લઈશું આપણે લોન તો કમ્પ્લીટ થઈ જાય ને કે ભાઈ આપણે એક માણસની કરી લોન સમજ્યા આપણે સાહેબને બતાવવા નહીં પ્રૂફ શું આલશું ખાલી આધાર કાર્ડ એકલું જ આપશું આધાર કાર્ડ તો છે ને કશો વાંધો નહીં હેડો ને પછી આલશું આપણે હા બરાબર લો કાકા અમે જઈએ હો તા બરો સાહેબ નો પૈસા નું કોણ આપો એટલે પૈસા હા, આપતા હોય તો બધું બતાવી દો ને ભાઈ તમે અત્યારે આલો છો પૈસા? હાલતા હોય તો હાલી જ દો ને અમારા સાહેબ પૈસા આપી દઈએ ના નહીં પણ સાત બાદ ના ઉતારા લાવી દો બધું તમને અમે તમને આલુ અમારા ID proof તો આલ્યો, તમારા આધાર કાર્ડ આલ્યો. અહીં અમે આપી દઈએ અને અને જમીન આખો ફોટો તો આલ્યો છે. તમે ઉભા છો તમે ભરવાના જ છો તમે બધી રીતે ઓલરેડી છો પણ જો સાહેબ ના માન્ય કરે સાહેબ જો અમારો ઉપલા લેવો રે માન્ય ના કરે પણ એ માન્ય જમીનો ના કરે તો ડોશીનું તો માન્ય કરાવજો. પૂરેપૂરી થાચેલી છે હવે. બેસી અહીંયા અડધો કલાક તમને ડોસી કલાકમાં મળી જશે એવું બરાબર એકદમ જલ્દી આવો સાહેબ કોઈ બેહવાની જરૂર નહીં તમે તાર તો પછી એક કામ કરો ને પૈસા તો તમે આપી દો ને. એક કામ કરો ને તમે બીજા તો જવાના છો અહીંયા આટલામાં જ છીએ કોઈને આ તો લોન જો એટલે લેવાની તમે હોય તો જાઓ તો 7 બાર ના ઉતારા જે તમારે જોતા હોય બધા કાગડા હું લઈને આવું. લેતા આવો ને કોઈને બીજા કોઈને લોન લેવાની હોય તો કહેતા હા, આવજો. હા, તો તમે સાહેબ પેલી આ તો કઈ જગ્યાએ મળીએ આપણે? ના ના તમે કહેતા આવજો, આ અમે જગ્યા પર જ અમે ઓય આજોણા હા એટલે હા તો પણ અમે ઓય ઊભા તમે જો લેતા આવો અમે ઓય જ ઊભા જો હા બરોબર. દારૂડિયા દારૂ બારૂ બધું બંધ કરી સુધરી જા સુધરી કેવા હાલત કરીએ તારી દારૂ વગર ના ચાલે મને ખબર હે. શું ના ચાલે ના ચાલે એ બધા ટેણી છે કેમ આટલો ખુશ છે લે હા કેમ આટલો ખુશ છે તું માતો તો જાય હે આજ તો મને મારા કાકો નવી સાયકલ લઈ આલવાના ચમ પેલા બે સાહેબ આયા કોક હા લોન આલો હે જમીન ઉપર લોન આલો જમીન ઉપર આવી ઓહો મારે જમીન તો છે નહીં. મારે હું મારા કાકા ઉપર લોન લઈ લો ચાલે. અલ્યા તારે લોન ના લેવાય તો ભરવા કાંઈ જ નહીં તારા હા શું તું જાય હેડતા કઈ બરોબર કઈ બાજુ ભાઈ એ લઈ ગયો હા મારે લોન લેવી છે. અલ્યા પણ તું ભરી ગયે એ મારે વિશે હું મારા કાકા ઉપર લઈને લે મારા કાકા ભરોસે ભાઈ માર લોન લે બીજી ભાઈ વાંચો છું બીજી તો હેડ કે જોતા હોય અમારે જતા રહ્યા તો લોચા થા હેડ હેડ તો અરે ઉભો થા તું ઉભો થા બોલે હા હેડ સીધો હેડ ને સીધો સીધો હેડ ને અરે આપણે ભાઈ બંધ નહીં લડાય ના અરે લડાય ના મોરે ના એ પેલા લોન વાળા તા જતા રહ્યા હમણાં અલ્યા ઉભો થા ઉભો થા દારૂડિયો જ રહેવાનો અને સાહેબ તમે લોન વાળા તમે ઓવા હા રહ્યા ઉભો રહી જા હું કહું બધું બોલો આ ભાઈ પૂછે લોન લે લોન છે લોન લોન કરવા વાળા ઈ અમે ચી ફાઇનાન્સ છે તમારી સીબી ફાઇનાન્સ સીવી ફાઇનાન્સ સીધો ઉભો રે શેના પર લોન થાય જમીન ઉપર મકાન ઉપર ગમે તેની ઉપર દાગીના ઉપર એ રીતે લોન થાય મારા કાકા પર લોન કરે થાય એ ઉભો રે બધા લોકો
આ તો મારો ઓછો કાકા પર લોન લે આ તો પી ગયેલા હે ને એટલે કાકા પર લોન ના થાય હા ઘરે આવો તમે બધા કાકા પર લોન ના થાય જમીન લેતા આવો જમીન એ તો વેચી હું દારૂ પી ગયો તો ભાઈ લોન તો ચમની થાય કો લોન કરાવ હું આપણે જો મકાન લેતા હો. મકાન ને હવે છોકરો તો પૂછ્યું મૂકો કેમ આટલો હતો આ કે મારા કાકા લોન થઈ તો લોન થઈ ગઈ તો પછી કહો એને એમ કીધું કે મૂકો મારા કાકા પર લોન થાય મને કે થઈ જાય એ તો કહેતા બધા પર થાય તો હવે પેલા તમારે ભૈયા તમારી સેટા ભાગા સીધા કરો બસ ભાઈ બેન કંટાળે લાગે ભાઈ તમારથી દારૂ પીતો એમાં પીરા પીતો જ એમાં આવે રંગ એવા સંગ દારૂડિયા ભાઈબંધ દારૂડિયા હોય આ તો સીધો સારું કોમની વાત કરજો તમે આ પણ મારા કાકા પર લોન કરવાની કાકા પર બોલાવીને આવો. હા સાહેબ કરેલું આવું નથી તમારા કાકાને બોલાવીને આવો. કાકા અમાર બીમાર છે થોડાક અહીંયા દવાખાને લઈ ગયા પેલા અમાર કોઈ મોદી છે એટલે દવાખાને લઈ ગયા એને મન કરી આવું અલા, આપણે ભાઈ, સીધો બોલ્યો. અરે કે યાર, બાકી રાખો કે ભાઈ લોનની વાત કરવાની આ તો આપણે શું લાવ્યા થઈ ગયું. પુરાવા એને શું કરું આ ભાઈ ના મેં શું કરી આ ભાઈ શું કરવાના પુરાવાળા ગમે તે કઈ આધાર કાર્ડ લઈને આવો જાઓ અને જમીન ના કાગળિયા ઓનલાઈન કરી દઉં જમીન તો હા ને તો જમીન ના કાગળિયા ચોયા એટલે પણ કહું કાકા બોલવાને એમ કહું તું શું બોલ કાકા બધા ના પાડે હે. અરે ખરે છે તું ભાઈ ને તું ખબર ન પડતી સારું તું કર તાર જે કરવું હોય. તો તું શું ખાવું પૂરે ખાવે બસ નકર મઈ અહીં કામ આજ હું બધું કરી આલું પણ અમારે લોન નું કરો બસ બીજી વાત છોડો આ તો ભાઈ જબરો અટક્યો ચાલો લાવો તમે લોન કરી આલો કે નહીં કરી આલતા ખાલી એટલું કહેજો મને આપણે પેલા માણસો જમીન- કેટલા રહ્યા એ ભાઈ આવતા જ હશે. પેલા ભાઈ કેટલા રહ્યા ઈ આવતા જ હશે તમે લોન કરી આલો કે નહીં એટલું મેં મેં કહે બીજી વાત છોડો ઓ તો ચીવી પબ્લિક ભર્યા દારૂડિયો ચેવો હતો મારો ઓળખ્યો કે બાપુ પર લોન આલો એવા લોકો તો હેડે આવરે પણ જે પેલા ભૈયા આયા હતા ને કાલે કીધું કે કીધું કાકા આયા નહીં. આઈ ચલો ગયા આવી ગયા શું થાય સાહેબ અરે હું થયું યાર તમે એક તો ફટાફટ આવતા ને બે છોકરા એવા હતા એક દારૂડિયો હતો હા. કે બાપુ પર લોન આલો એવું કહેતો હતો લાવો તમારા કાગળિયા હાલ લેવી હતી મારા ડોશી પર લોન નહીં લીધી તમે ડોશી એમને પર બીજો લીધી કોઈ છે. તમારે તો હાલ જમીન બાપુ પર લોન નહીં લીધી અમે. નહીં બીજું. તો તમે નતા કહેતા કોક ડોશી એ હાલો. તો રિટર્ન માં આ એ એક લોન પૂરી થાય ને પછી બીજી તમે હોય. કાગળિયા લાવજો હાલ લેવો તો ડોહા આપણે એમને ડોહો હાલ લેવો હતો બીજો ભાઈ, એમને અમારે જમીન અમારે નહીં તો ને. પકડવાનો લાવજો તમે જો ભાઈ આ કાગળિયા જોઈ લે બધા બરાબર જમીન તારા જોઈ લે હા, બધું બરાબર લે. બીજું કોઈ સાહેબ ને પૂછો કોઈ હાલવાનું સાહેબ જોઈ લેવો અંગૂઠો બંગૂઠો જોઈ લેજો બરાબર 7 બાર ઉતારણ બધું બરાબર બરોબર દોઢ વીઘો. હા 1.5 વીઘો છે હા તો વાંધો નહીં બરાબર છે મોટા ફોટા પાડ લઉં થોડીક બરાબર રાખવી પડે નકર પાછી ડોસી મારે એવી હે એ તો આપણું કાપલું રાખ્યું છે ને એ તો હોક ડોસી મારતી આ લોન પતી જાય એટલે બીજી લઈ આવીશું આપણે પણ ડોશી બીજી આવે છે ને હા ટેન્શન નહીં લેવાનું આપણે બનાવ જોશે ને તમારે પાવું તો આના પછી બરાબર લો તમારે કાગળિયા અમે ઝેરોક્સ કઢાઈ લઈશું કાગળિયા ઓરિજિનલ ના લઈ જવાય અમારે નકર ભાઈ ખોટી તમારે ડોસી તમને ફેટ આવે તો ઘેર જઈને હું ઘેર કહેતો ના ડોશી નો કે લોન કરી છે મારી ઉપર આવવા ના જોઈએ નકર હું તો કહી ભાઈ દઈશ ગિરીશભાઈ તમને 3 લાખ રૂપિયા આપી દે બરાબર લાવો મૂકો ઘેર. બધું કમ્પ્લીટ હા એ તો ફોર્મ ભરાઈ ગયું કમ્પ્લીટ બરાબર જામીન તમારી હાજરીમાં લઈએ હો એ નહીં ભરે તો અમે તમને પકડશું જો ભાઈ ભરે ભરે લ્યા કે ડોશી લે આવવાની છે ચમ નહીં ભરું તમારી મકાન પર સીલ થઈ જાય તમે નહીં જવાબ આલો એ ભાઈ તમારું નહીં ભરે ને મકાન તો તમારી જમીન ને મકાન પર આવા તો ગામમાં એમને તો ખબર આપણે ચેવા હો હે હા એ તમારે ના જોવાય કાકા 1000 રૂપિયા ચલા બધા લાયા હે મારા રૂપિયા છે એ તો આ તો સાહેબો રાખતા હોય ને યાર સાહેબો રાખે પૈસા તો લોન ના કરે બધા બે ચાર બેવડા પાછળ કરવા લાગો એવું પેલા દારૂડિયાને કેવું પડશે પછી. હા 1 લાખ 2 લાખ ને 3 લાખ બરાબર 3 બંડલ 3 લાખ રૂપિયા ભાઈ જામીન જોજો તમારી હાજરીમાં લઈએ હો લોકો ઠેલી બેલી આલો તો એ થેલી બેલી ના હોય અમારી જોડે. ભાઈ થેલી હોય અમે કોઈ કરિયાણા થોડી દુકાન ચલાવીએ અને આ તો જો રસ્તામાં બલ્યા ફાટી જાય નોટો મથી વેચ્યું છે જમીન બોલો હવાના હપ્તા કેટલે કેવી રીતે આપવાના હપ્તા તમારે દર મહિને 10,000 રૂપિયાનો હપ્તો રહેશે બરાબર 10,000 રૂપિયા અને કેટલા મહિના ભરવાના
ગણો ને 12 × 4 = 32 36 મહિનાની લોન બરાબર 36 મહિના લોન 37 મહિને ડોસી આવી જાય ને હા 37માં મહિને ડોસી લઈ આવવાની જવાબદારી મારી હા લો સાહેબ બરાબર? અને તમારે ડોસી જોઈતી હોય તો કહી દેજો સારું સાહેબ ચમતા ડોસી નહીં લેવી હાલ નહીં તમારું પેલા પતિ જવા દો ને ચમ ઘેર વાહન ધોવા પડે નહીં દેખાતું તને પતિ જાય પછી હું લઉં હા. ઉવ્વ. ઘેર વાહન ધોવા છે હવાનો હોય તમે પૈસા હાલ દેજો ને કે ડોસી તમને મારશે પાછી